સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ સર્જાયેલી ગંદકી દૂર કરવા વડોદરા મહાનગરપાલિકાએ માનવતાના અભિગમ સાથે મદદનો હાથ લંબાવ્યો છે। આજે વડોદરાના વિવિધ વોર્ડમાંથી અંદાજિત 200 જેટલા સફાઈ કર્મચારીઓને સુરત જવા માટે રવાના કરવામાં આવ્યા। છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા અતિભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। પાણી ઓસર્યા બાદ પણ અનેક વિસ્તારોમાં કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સફાઈ કામગીરી માટે વધારાની ટીમોની જરૂરિયાત ઊભી થઈ હતી। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ધ્યાનમાં રાખીને વડોદરાથી 4 લક્ઝરી બસોમાં સફાઈ કર્મચારીઓ અને સંબંધિત વોર્ડના અધિકારીઓને સુરત મોકલવામાં આવ્યા છે। તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં જોડાશે। રવાના થતા પહેલા સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે વડોદરામાં જેમ નિષ્ઠાપૂર્વક સફાઈ કરીએ છીએ તેમ સુરતને પણ સ્વચ્છ બનાવીને જ પરત ફરીશું। પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી અને રોગચાળો ફેલાતો અટકાવવો એ સૌથી મોટો પડકાર હોવાથી સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। વડોદરાથી મોકલાયેલી આ ટીમ સુરત મહાનગરપાલિકાની રાહત અને પુનઃસ્થાપન કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપશે। અમે 3 લક્ઝરી ઉપાડી છે સુરત જવા માટે। બધા વડોદરાના કર્મચારી છે અને અમે સુરત જઈ રહ્યા સફાઈની કામગીરી કરવા। ત્યાં ઘણો બધો મોટો પૂર આવેલ છે। આજુબાજુના ગામડામાં નીચેના વિસ્તારોમાં ઘણો બધો પાણી ભરાઈ ગયેલ છે। તો અમે લોકો આજ રોજ બધા ત્યાં સુરત જઈ રહ્યા છે। વડોદરામાંથી 3 લક્ઝરી બસ ઉપાડી છે, એમાં કર્મચારી ભેગા મળે છે। હા, સુરતમાં કેવી કરશો? બસ જે વડોદરામાં થાય છે એ રીતે અમે સુરતમાં બી કામગીરી આપીશું અને વડોદરાનું નામ રોશન કરીશું।